તો મને તમારી આ વાત જરાય નથી ગમી હો. તો તું કે લે, શું કહું? હા, હું શું કહું? જો હું જે વાત કરતો હોઉં ને એ બરાબર જ હોય. આપણી દામિની વિધવા થઈ ગઈ છે અને આપણે રોજ એ બિચારીનું દુખિયારું મોઢું જોવું એમાં એનો તો કાંઈ વાંક નથી. હવે એ વિધવા થઈ એમાં એનો શું વાંક બિચારી? અને આપણે કોઈ દીકરો તો છે નહીં. દીકરો હતો એ તો ભગવાન લઈ ગયા. ભગવાન નથી લઈ ગયા. હા, દામિની ભાભીના ઘરમાં પગલા પડ્યા ને એટલે ભરખી ગયા મારા ભાઈને. અરે તું ગેતલ, તું આવી નાની ઉંમરમાં તું આવું આવું વિચારે છે? અરે એનું જ્યારે લગી એનું લખ્યું હોય ને ત્યાં લગી જ માણસ જીવે. એમાં એક સેકન્ડે વધારે નથી જીવે એક તો કોઈ માણસ. એનું મોત લખ્યું હોય ત્યારે ગુજરી ગયો હોય. એમાં બીજા દામિની શું કરે બિચારી? એ વાહ. જવાબણી છે. સરસ. એક તો આપણા દીકરાને ભરખી ગઈ, આપણને દુઃખી કરી દીધા, અને તમે એમ કહો છો કે એમાં એનો વાંક જ નથી? હા, એની કોઈ ભૂલ જ નથી? અરે કેવી વાત કરો છો! અને પાછા તમે સામે અમને શીખવાડો છો કે અમારે શું કરવું ને શું ન કરવું? એટલે જ હું તને આ વાત કરું છું. જો શાંતિથી સાંભળજે. મારો તો એવો જ વિચાર છે કે આપણે કોઈ દીકરો છે નહીં અને આપણા દીકરાની બહુ બિચારી વિધવા છે. તો હું એમ કહું છું આપણે કોઈક દીકરો દત્તક લેવી અને પછી એના લગ્ન આપણી બહુ દામિની હારે કરાવી. એટલે દામિનીને એક સુહાગ મળી જાય અને આપણને દીકરો મળી જાય. તમારી બુદ્ધિ બહેર મારી ગઈ છે. ભગવાને આપણો દીકરો છીનવી લીધો તો તમારી બુદ્ધિ કામ કરતી બંધ થઈ ગઈ છે. તમને સમજ નથી પડતી? અરે પણ એમાં મેં ક્યાં કાંઈ ખોટું કીધું છે? દીકરો આપણે દત્તક લેવાનો. આપણે કેમ નાનપણમાં આપણે દીકરો ન હોય તો આપણે દત્તક નથી લેતા? બસ એવી જ રીતે આપણે આપણી વહુ માટે એક વર દત્તક લેવાનો, આપણે માટે દીકરા દત્તક લેવાનો. વાહ, સરસ. ભગવાને આટલું મોટું દુઃખ આપ્યું ને એ તમને નથી દેખાતું. પાછો તમારે દત્તક દીકરો લેવો છે અને એને ઘરે રાખવો છે ને એ પણ આ જ વહુને પરણાવી છે એની સાથે. અરે આ એક દીકરાનું દુઃખ તો સહન કરી ગયા, પણ ન કરે નારાયણને આ બીજો દીકરો પણ ભગવાન છીનવી લે ને તો એ દુઃખ સહન કરવાની મારામાં તાકાત નથી હો. જો એવું કાંઈ ન થાય અને એવું હું કામ તું વિચારે છે? અરે આવું તો કોઈ ન કહે અને આવું કોઈ ન કરે. એક આપણે જેવું કરીશું ને તો એક સમાજમાં એક ઉમદા દાખલો બેસે કે નહીં વાહ આ હારા કહેવાય હો. બાકી એની દીકરી એની બહુ વિધવા થઈ ગઈ અને છતાં એને ઘરમાંથી બીજા લગ્ન ન કરાવ્યા, ઘરમાંથી કાઢી ન ગઈ, દીકરો દત્તક લઈને એના લગ્ન કરાવ્યા. આપણો એક દાખલો બે આવો નથી બેસાડવો મારે એવો દાખલો. હં, મારે એવો દાખલો નથી બેસાડવો. તમે એક કામ કરો ને, એને પરણાવીને બીજે જ ઘરે મોકલી આપો. અરે પણ દામિની રાજી થવી જોઈએ ને. હવે એમ કહેશે કે નહીં મારે આ ઘરમાં જ રહેવું છે ને તમારી સેવા કરવી છે. હવે આવી હારી હો તો ભાગશાળીને જ મળે. હા. એટલે હું કહું છું જો એ આપણને એ આપણને મમ્મી પપ્પાની જેમ રાખતી હોય તો આપણી ફરજ બને કે આપણે એને દીકરીની જેમ રાખવી. ખબર છે આ ઘરમાં એને શું કરવા રહેવું છે? મારો ભાઈ તો બિચારો વયો ગયો અને હવે એને આ મિલકતમાં રસ છે. મમ્મી હા. જેવું છે ને એવું ચોખ્ખું જ કહું છું હું તમને. એટલે જ તો અને આ એની વાતોમાં આવી જાય છે મારી દીકરી બિચારી દામિની. અહીંયા હું પણ તમારી જ દીકરી છું. અરે તું મારી જ દીકરી છો એમ દામિની મારી જ દીકરી છે, પણ તું જે આ વિચારે છે ને એ તો વિચારવાનું તો એક બાજુ રહ્યું પણ આપણે એવી કલ્પનાય ન કરાય. મને તો વડકા જ કરતા હોય. અને ને બેટા તારામાં અને દામિનીના સંસ્કારમાં જમીન આસમાનનો ફરક છે. ક્યાં દામિનીના સંસ્કાર ને ક્યાં તારા સંસ્કાર. બરાબર છે. તમારી વહુના સંસ્કાર બહુ સારા, મારી દીકરીને મેં કોઈ સંસ્કાર આપ્યા જ નથી. હવે સંસ્કારની પૂંછડી પકડવાનું તો રહેવા જ દેજો, બરાબર? 100 વાતની એક વાત, મને તમારો આ નિર્ણય નથી ગમ્યો અને આ વાત અયોગ્ય જ છે, હા, બરાબર? મને પણ નથી ગમ્યો. અને તમારે દામિનીને સપોર્ટ ના કરવો જોઈએ. એ તો હવે વિધવા થઈ ગઈ. તમારે અમને સપોર્ટ કરવો જોઈએ. અરે પણ તમને સપોર્ટ કરવી જ છે ને. તમારી ક્યાં કોઈ ના છે? આ તો મને એમ થયું કે એ મને બાપની દ્રષ્ટિએ જોવે છે તો હું એને દીકરીની દ્રષ્ટિએ જોઉં અને એનું કંઈક સારું વિચારવું એટલે મેં આ પ્રસ્તાવ મૂક્યો. તમારું સારું વિચારવું તમારી પાસે રહેવા દો. તો તમે બે મા દીકરી વાત મારી કાન ખોલીને સાંભળી લેજો. દામિનીના લગ્ન હું કરાવીશ જ અને આ સાથે એનું કન્યાદાન આપીશ અને હું જ કોઈક ગમે દીકરો દત્તક લઈ અને એના ઘરમાં બેહારી. તમારી જે થાય ને કરી લો.
આ શેનો ઘા કર્યો તમે? હા, ખાલી માચિસનું બોક્સ હતું. હા, તમારા બાપનું ઘર નથી કે જે વસ્તુ આવે એને તમે આવી રીતના ઘા કરો. બેનબા, હા શું બોલો છો? ગમે તે વસ્તુનો ઘા નથી કર્યો. એ માચિસનું બોક્સ ખાલી થઈ ગયું હતું એટલે ઘા કર્યો. મારે કચરો કાઢવો જ છે. મને તો એક વાત નથી સમજાતી કે તમને મારાથી વાંધો શું છે? વિધવા છો ને તો વિધવા થઈને રહે ને. આમ સુહાગન બનવાની કોઈ જરૂર નથી. અને હા તને લગ્ન કરવાનો બહુ શોખ લાગે ને? લગ્ન કરવાનો શોખ? મારા લગ્ન એકવાર થઈ ગયા છે. મને લગ્ન કરવાનો કોઈ શોખ નથી. અને આ શું બોલ્યા તમે? લગ્ન કરવાનો શોખ નથી એમ? તો આ પપ્પાને શું કરવા વાત કરી હતી તે કે મારે બીજા મેરેજ કરવા છે, તમે દીકરો દત્તક લઈ લો. આ બધી તારી જ સ્ટોરી છે ને? જે હોય એ સાચું બોલી દે. મેં કોઈને કાંઈ વાત નથી કરી. તમારા ભાઈ આ દુનિયામાં નથી રહ્યા. એનો મતલબ એમ નહીં કે હું કોઈ બીજા સાથે લગ્ન કરીને જતી રહું. મારા એકના એક ભાઈને તારી જ નજર પડી છે. હા, તારા ઘરમાં આ પગલાં પડ્યા ને અને મારો ભાઈ છીનવાઈ ગયો. હા, તું અભાગણી છો, અભાગણી. સાચું કહું ને તો? સાચી વાત છે તમારી. હું લગ્ન કરીને આવી અને તમારા ભાઈને ભરખી ગઈ. મારા જ લીધે બધું થયું છે. પણ ક્યારે મારો વિચાર કર્યો છે કે મારા ઉપર શું વીતતી હશે? તારે શું છે? તું તો જલસા કરે છે ને. અમારો વિચાર કર્યો છે? હા, અમારા ભાઈને ભરખી ગઈ છો તું. અમે માં દીકરી કેમ જીવીએ છીએ કઈ ખબર છે તને? નહીં. પણ બસ તારે તો હવે બીજા લગ્ન કરવા છે. હજી તો મારા ભાઈને ગયા જાજો ટાઈમ પણ નથી થયો ત્યાં તો બીજા લગ્ન કરવાની વાત આવી ગઈ. જો તું મારા એક ભાઈને તો ભરખી ગઈ છે અને હવે આ ઘરમાં મારો બીજો ભાઈ આવશે. પપ્પા દત્તક લેશે ને? તે જ કીધું હશે ને એને દત્તક લેવાનું? મેં કોઈને કાંઈ વાત નથી કરી. પપ્પા સાથે મારી કોઈ વાત પણ નથી થઈ. અને દત્તક લેવાની વાત કરે છે? જો આ વિશે મને કોઈ માહિતી નથી બેનબા. આટલું બધું સારું બનવાની કોઈ જરૂર નથી. અમે તને સારી રીતે ઓળખીએ છીએ. હા, તું અભાગણી છો, વિધવા છો ને? અને આ શું છે બધું? આ શું છે? હા, તમારા ભાઈ આપી હતી. આ છેલ્લી નિશાની છે એમની. હેમ કરીને ચાંદીની વીંટી પહેરવી છે તારે, હે ને? મારા ભાઈનું ખોટે ખોટું નામ શું કરવા ચડાવે છે તું? એ તો બિચારો વયો ગયો. હવે એ તો કઈ સાચું ખરું કરવા આવશે નહીં. જો તમે છે ને મને એકલી છોડી દો. મેં તમારા ભાઈના ગયા પછી તમારા બધાના મોઢેથી એક જ વાત સાંભળી છે કે હું અભાગણી છું, વિધવા છું. તમારા ભાઈને ભરખી ગઈ. બિચારો મારો ભાઈ કેવો સારો વ્યક્તિ હતો અને ખબર નહીં આ કયા શકને તારી સાથે લગ્ન કરાવ્યા એના. તો તમે લોકો એક જ દુઃખી થઈ રહ્યા છો. મારા પર શું વીતતી હશે? અરે તમારો તો ભાઈ હતો ને, પણ મારો જીવન સાથી હતો. એમની સાથે લગ્ન કર્યા હતા મેં અને આ જીવન એમની સાથે રહેવાનું હતું. હા, તો તું કાન ખોલીને સાંભળી લે હવે. હા, પપ્પાને છે ને તારી તરફ કરવાની કોઈ જરૂર નથી અને પપ્પા સામે આટલું બધું સારું બનવાની પણ કોઈ જરૂર નથી. હું જેવી છું ને એવી જ છું. કોઈ સામે સારા બનવાની કોશિશ નથી કરતી. નાટક કરે છે બધા. ખબર છે કે પપ્પા બધી તારી વાત માની લે છે, પણ મારા એક ભાઈને તો તું ભરખી ગઈ છે અને હવે બીજો દત્તક આવશે એને પણ તું ભરખી જઈશ. તારો શું ભરોસો? જો હું પપ્પા સાથે વાત કરી લઈશ. પપ્પા બીજી વાર આવી કોઈ વાત નહીં કરે. મેં પપ્પાને કાંઈ નથી કહ્યું. પપ્પાએ મને પૂછ્યા વગર આ બધી વાત કરી છે અને એમને સમજાવી દઈશ કે હું બીજા લગ્ન કરવા નથી માંગતી. હા, બરાબર છે. ખોટું સારું થવાની કોઈ જરૂર નથી. હો, અને પપ્પા જબરદસ્તી કરે ને તો પણ પપ્પાને ના પાડી દેજે, કારણ કે આ ઘરમાં અમારે હવે નોકરાણીની જરૂર તો હતી જ તે. અને તું થઈ ગઈ વિધવા. હવે તો તું મારી ભાભી રહી નથી એટલા માટે હવે તું આ ઘરની નોકરાણી બનીને રહીશ. હા, કામ કર જા. બધું કામ થઈ ગયું છે. મોટા ભાઈ, શું થયું?
કંઈ નહીં. કંઈક તો વાત છે જ. જો મેં બધું જ કામ કરી નાખ્યું છે અને હવે તમારા ભાગનું કામ હું કરી નાખીશ ને. અરે ના ના, હવે આ બધુંય કામ છે ને એ મારે એકને જ કરવાનું છે. શું કામ? મારે હવે આરામ. રહેવા દો. હા, મને ખબર છે કે જેને તમે હંમેશા એવું જ કરો છો. જ્યારે જુઓ ત્યારે મને ઓછું કામ આપે અને પોતે વધારે કામ કરી લે. માનું છું કે તમે મોટા છો, એનો મતલબ એ તો નથી ને ભાઈ. મમ્મી પપ્પાના ગયા પછી તમે જ તો મને સાચવ્યો અને આપણે બંને ભાઈ સાથે રહીએ છીએ તો કામ વહેંચીને જ કરવું જોઈએ ને. મારાથી વધારે તમે કામ કરો, બહાર મહેનત કરો અને હા, તમારું એહસાન હું ક્યારે ચૂકવીશ? અત્યારે જ. અત્યારે જ? હા, એટલે? મારે તને એક વાત કરવી હતી એટલે જ આવ્યો છું. પ્રદીપભાઈ મને મળ્યા હતા હા હા. તો હા, એના ધ્યાનમાં છે ને એક વિધવા સ્ત્રી છે અને એની ઈચ્છા એવી છે એના ઘરનાઓની કે એની હારે લગ્ન કરે ને એની હારે જ રહેવાનું અને એ બહુ સારો પરિવાર છે. તમે એવું ઈચ્છો છો? હા, તમે આ ઘરમાંથી કાઢવા માંગો છો, તમારાથી દૂર કરવા માંગો છો? જરાક તો વિચાર કરો. એ લોકોની જે ઈચ્છા હોય, મારે એની ઈચ્છા સાથે શું લેવા દેવા? હું તમને ઓળખું છું, બીજા કોઈને ઓળખતો નથી. પણ ભાઈ, મારી જિંદગી તો આ હમણાં નીકળી ગઈ, પણ હવે તારા લગ્ન થાય એમ છે તો હું એટલી તો મદદ કરું તને. ન થાય તો શું વાંધો તમને? હા, આપણે બંને ભાઈ સાથે રહીએ છીએ ને અને ખુશ છીએ. આનાથી વધારે શું જોતું છે તમારે? માનું છું કે મમ્મી પપ્પા નથી એટલા માટે અહીંયા કોઈ દીકરી નથી આપતું, કંઈ વાંધો નહીં, નથી જોતી આપણે. અને જુઓ ભાઈ, હું કહી દઉં છું તમને, હું તમને મૂકીને ક્યાંય નથી જવાનો. હા, વિચાર તમે ભલે કર્યો પણ હું તમારી વાત નહીં માનું, સમજી લેજો તમે. મારી વાત માનવી પડે. બિલકુલ નહીં માનું મોટા ભાઈ, બિલકુલ નહીં માનું. અત્યાર સુધી તમે કહ્યું એમ મેં કર્યું જ છે ને, પણ આ વાતમાં નહીં. માનવું પડશે તારે. સમજવાની કોશિશ કરો ભાઈ. હા, હું તમને છોડીને કેવી રીતે જઈ શકું? અરે જુઓ પ્લીઝ, આ વાત અહીંયા જ પૂરી કરીએ. નહીં, હજી તો શરૂઆત કરી છે વાત. ઘરના ઘણા બધા કામ બાકી છે. હું કામ એ કામ હું કરી નાખી. છો મારી વાત સાંભળ ભાઈ, તારે છે ને એની હારે લગ્ન કરવાના છે અને એની હારે ત્યાં જ રહેવાનું છે બસ. તમે નક્કી કરી નાખ્યું હોય ને તો ઠીક છે, હા, પણ હું ત્યાં જઈશ નહીં. અરે પણ તને વાંધો શું છે? મને વાંધો છે ભાઈ. મને યાદ છે નાનો હતો ત્યારે તમે મને ભૂખ્યો નથી રહેવા દીધો. પોતે ભૂખ્યા રહેતા હતા. કોઈ પાસે માગીને પણ મને ખવડાવતા, પણ પોતે મને ખુશ જોઈને હંમેશા ખુશ રહેતા. એ તમે હા પણ જો જુઓ મોટા ભાઈ, પ્લીઝ તે હમણાં કીધું ને કે નાને મને મજબૂર નહીં કરો મોટા ભાઈ. અને હું આ વાત ઉપર ગુસ્સે થઈ જઈશ. હા, તમને ખબર છે ને કે મને ગુસ્સો આવે ત્યારે હું શું કરી શકું. તો બસ ત્યારે હમણાં તે એમ કીધું કે નાનો હતો ત્યારથી હું ધ્યાન રાખું છું, પણ હવે તો તારું ધ્યાન આ ભગવાન રાખવા માંગે છે તો એના વિરુદ્ધ તું જઈશ? હા? વિચાર તો કરો. હા, સાંકળ હોય ને એની એક કડી તૂટી જાય ને તો એ સાંકળ કંઈ કામની નથી રહેતી. હું તમારી એ કડી છું. જ્યારે આપણે નાના હતા ત્યારે તમે આ લારી લઈને મજૂરી કરતા. એકવાર વજન વધી ગયો હતો ત્યારે તમારાથી એક ઢાળ નહોતો ચડતો. પાછળથી મેં ધક્કો માર્યો અને ઢાળ ચડી ગયો હતો. ત્યારે તમે મારી સામે જોઈને રડતા હતા. વિચારતા હતા કે તને મારે ભણાવવો છે અને આ હું તારી પાસે પણ મજૂરી કરાવું છું. તમે મને ભણાવ્યો પણ કેવી રીતે? હા, અને હું મારા ભાઈ તને છોડીને જવા નથી માગતો. નહીં, જો તારે જવું તો પડશે. તને કોઈ દિવસ નથી આપ્યા, તને મારા આમ છે. હા, માફ કરજે, તારે જવું પડશે. હજી તારી પાસે આખી જિંદગી પડી છે ભાઈ, અને હું તો મારી જિંદગી અહીં કાઢી નાખી. હા, કેટલું સરસ પુસ્તકમાં લખ્યું છે. સમય મળતો નથી ઘરમાં અને
પુસ્તક વંચાતા નથી. બ્રહ્માજી, વિષ્ણુજી, શિવજી. મમ્મી બેટા દામિની, તું આમ અચાનક સારું થયું તું આવી તો. આમ પણ હા ઘરમાં એકલા એકલા બેઠા બેઠા પણ કંટાળી જવાય છે. ઘણી વખત એમ થાય છે કે તને ફોન કરું, પણ પછી મનને વાળી લઉં છું કે વારંવાર દીકરીને ફોન પણ ન કરાય. નકર તારી સાસુ પણ શું વિચારે કે વારંવાર એની માં હું કેમ ફોન કરતી હશે. પણ તું મજામાં તો છે ને? તમારી યાદ આવતી હતી ને એટલે થયું કે મળી આવું. સારું થઈને બેટા કે તું મને મળવા આવી ગઈ. મને પણ ખુશી થઈ તું આવી તો. જો આવી રીતના મળતી રહી ને તો મને પણ એમ થાય કે મારી દીકરી મને યાદ કરે છે. પણ આજે તો તું ફોન કર્યા વગરની જ આવી ગઈ. કંઈ ખાસ વાત છે? ના ના, એવું કાંઈ નથી. બેટા દામિની, મેં તને જન્મ આપ્યો છે અને નાનપણથી મોટી મેં કરી છે. તો તારી આંખની ભાષા સમજી શકું છું. તું તારી મમ્મીથી છુપાવીશ, પોતાની જનેતાથી વાત છુપાવીશ. શું થયું બેટા? મમ્મી મને કહીશ? હવે હું કંટાળી ગઈ છું એ ઘરમાં, કંટાળી ગઈ છે? એ ઘરથી, એ ઘરના લોકોથી. મારી સાસુ અને મારી નણંદ ચીપવાનું આરામ કરી દીધું છે. સવારથી ઉઠું ને ત્યાંથી લઈને કે રાત્રે સૂવું ત્યાં સુધી એક જ વાત મારા કાનમાં વાગતી હોય છે કે હું વિધવા છું. મારા પતિને ભરખી ગઈ. શું? બેટા દામિની, પોતાની વહુને આવા કડવા વેણ બોલે છે? સારું ન કહેવાય. પણ એમને ખબર છે ને કે કુદરતની આગળ કોઈનું નથી ચાલતું. જો મનુષ્યનું ચાલતું હોત ને તો કોઈ પણ માણસના જીવ જાય ને એને પાછા લાવી શકત. પણ એટલું તો એ સમજી શકે ને કે એનો દીકરો આ દુનિયામાં નથી, છતાં પણ દીકરાની વહુ એમની સાથે રહી છે. તો એટલું તારી લાગણીઓને સમજી નથી શકતા કે તેને પોતાનું ઘર બનાવીને રાખ્યું છે? નથી સમજી શકતા. મારા સસરા તો બિચારા સારા છે. એ તો મારા બીજા લગ્ન કરાવવાની વાત કરે છે. શું કહે વાત છે કે એક દીકરો દત્તક લઈ લઈએ ને તો બહુ પણ આ ઘરમાં રહેશે અને આપણને એક દીકરો પણ મળી જશે. બેટા, હા તો સારી વાત કહેવાય કે તારા સસરાએ આવા સારા વિચારો કર્યા. હવે તો તારી માં છું છતાં પણ મને આવા વિચાર ન આવ્યા કે તારા બીજા લગ્ન કરાવું. પણ તારા સસરા તને દીકરીની જેમ રાખે છે તો પછી એટલું તો વિચાર કરે જ ને. સારું કહેવાય. હું વેવાઈ સાથે વાત કરીશ અને કહીશ કે એમનો વિચાર ખૂબ સારો છે. હું એ વાતમાં સહમત છું બેટા. કોઈ વાત નથી કરવી. મારા સાસુ અને મારા નણંદને આ વાત મંજૂર નથી. એ લોકો આનો વિરોધ કરે છે. પણ એ બંને ભલે ને વિરોધ કરતા, પણ તારા સસરા તને સપોર્ટ કરે છે ને તો પછી બેટા તારા સસરાની વાત સાંભળીને માનીને બીજા લગ્ન કરી લે. કઈ રીતે મમ્મી? હું બીજા લગ્ન કરવા નથી માંગતી. શું કામ પણ? હજી તારી જિંદગી ઘણી બધી પડી છે. ક્યાં તારી એટલી બધી ઉંમર થઈ ગઈ છે કે તું આવી રીતના વિધવા વિશે આખી જિંદગી વિતાવીશ? હા, જો તારા પતિ હશે ને તો તારા ડગલે ને પગલે તારી સાથે ઊભા રહેશે અને તને બધી વાતમાં સપોર્ટ કરશે. સમજી? અને સ્ત્રીઓને એકલવાયું જીવન જીવવું અને એ પણ આ કળિયુગના સમયમાં બેટા શક્ય નથી. સાચું કહું છે, એક માં, એક મિત્ર તરીકે તો તું તારા સસરાની વાત માની જા અને એ બધું બરાબર કરે છે. તું લગ્ન કરી લે. ઘરમાં બબાલ ચાલુ કરી દીધી છે.
એક તો મારા દીકરાને ભરખી ગઈ અને ઉપરથી અમારે આ દિવસો જોવાના. ઓ મહારાણી, હા મમ્મી. ક્યાં ગયા હતા ભટકવા? ફટકવા નહોતી ગઈ, મારા મમ્મીના ઘરે ગઈ હતી. શું દાટ્યું છે તારી માને ત્યાં? હાલતા ને ચાલતા ઉપડી જાય છે. કોઈ કામ ધંધો નથી તારી પાસે? બસ મોડું ઉઠાવીને દર વખતે મા પાસે દોડી જવું છે. મમ્મી, હું પપ્પાને પૂછીને ગઈ હતી અને ઘરનું બધું કામ કરીને ગઈ હતી. હા, પપ્પાને તો મુઠ્ઠીમાં કરી લીધા છે ને. મારો તો તું દીકરો ભરખી ગઈ, પણ જરાય ચિંતા નથી. વર નથી માથે, પણ ભટકવું છે બરાબર. ઘરના કામ કરવા છે. કામ કયા કરીને જાય છે બધી ખબર છે. હા, તમે શું કામ ને આવું બોલો છો? હું તમારી વહુ છું. મને આવું સંભળાવીને તમને શું લાગે છે તમારા દીકરાની આત્માને શાંતિ મળશે? અત્યારે તો અમારી આત્મા બળી રહી છે ને એનું કર. મારો દીકરો જવાન જોત તારા લીધે જ ગયો. અપસુ કન્યાટ તારા પગલાં ખરાબ એટલે. અને હવે મારા વરને પણ તારી મુઠ્ઠીમાં કરી દીધો છે, પપ્પાજી 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 કરીને. હા, અને આ શું નવું ભૂત ચાલુ કર્યું છે? હા, શેની વાત કરો છો? એટલી નવી બને છે ને કે જાણે કોઈ વાતની જાણકારી જ ન હોય, ખબર જ ન હોય, એટલી નવી તું બને છે. નથી ખબર? બીજા લગ્નની વાત કરો છો? હા, બીજા લગ્નની વાત. અને તારા માટે તમારા પપ્પાજી એવો છોકરો જોઈ રહ્યા છે જે ઘર જમાઈ બનીને રહે, એટલે કે આ ઘરનો દીકરો બનીને રહે અને તને વહુ તરીકે જ ઘરમાં રાખવી છે. અરે જરા શરમ કરને. મારા એક દીકરાને તો ભરખી ગઈ, હવે ગામમાંથી કોકને દત્તક લઈ આવશે. હું ભરખી ગઈ? જ્યારે તમારા દીકરાનું એક્સિડન્ટ થયું ત્યારે હું સાથે હતી. નહીં. એટલે તું કહેવા શું માંગે છે? હા, તું એમ કહેવા માંગે છે કે આ બધું બનવા કાઢતું ને બન્યું? અરે તારા આવ્યા પછી જ આ ઘરમાં છે ને રોજ ડખા થાય છે, રોજ ઝઘડા ઊભા થાય છે. તું નહોતી ને ત્યાં સુધી શાંતિ હતી. ખબર નહીં કયા ચોઘડિયામાં તને અમે આ ઘરમાં લાવ્યા. છું હજુ હેતલબેન સાથે વાત કરી રહી છું અને એમને પણ સમજાવવાની કોશિશ કરી છે. કોઈને સમજાવવાની જરૂર નથી. તું તારી જાતને સમજાવે ને તો બહુ છે. અમને શાની સમજાવે છે? મેં પપ્પાને કાંઈ નથી કહ્યું. પપ્પાએ એમની મરજીથી આ બધું નક્કી કર્યું છે. આમાં મારો કોઈ વાંક નથી. હા, તું તો દર વખતે આમ હાથ ખંખેરીને જતી જ રહીશ ને. આમાં મારો કોઈ વાંક નથી. બધું પપ્પાજીએ કર્યું છે. અમને ખબર છે કે મારા વરને ચાવી ચડાવવામાં આવે છે એટલે પછી થાય શું? તમારા પપ્પાજી કહે છે વિધવા વહુનું આવું મોઢું નથી જોઈ શકતો, એટલે આ ઘરની વહુ બનીને રહે એટલે કોઈકને આપણે દત્તક લઈ લઈએ એટલે દીકરો પણ મળે અને વહુ પણ મળે. પણ જે એક દીકરાને ભરખી ગઈ છે, કાલે ઉઠીને દત્તક કોઈને લાવશે તો એને પણ ભરખી જ જશે. દીકરીના બાપ છે ને એટલે બધું સમજે છે કે જે મારી સાથે થયું એ કદાચ એમની દીકરી સાથે થશે તો એમના ઉપર શું વીત છે એટલે મારું દુઃખ નથી જોઈ શકતા. તું આ બધા ડ્રામા ક્યારે બંધ કરી શકે? હા હા, આ દુઃખી હોવાના ઢોંગ, પછી રડવાના નાટક, પછી દીકરીના બાને આજે હથિયાર મળી ગયું છે તને, હું દીકરી છું, હું અબળા છું, હું વિધવા છું. આ બધું ક્યારે બંધ કરીશ તું? હા, બધા શબ્દો બોલી બોલીને જ મારા વરને ભરમાવ્યા છે. એમને ખોટી રીતે આંગળી ચીંધવામાં આવે છે, એમને ખોટી રીતે કાન ભંભેણી કરવામાં આવે છે અને એ તો રહ્યા ભોળા. એટલે તમારી વાતમાં તો આવી જ જવાના. હ, પપ્પા ભોળા છે, નાના નથી. એમની પાસે એમની પોતાની બુદ્ધિ છે કે શું કરી રહ્યા છે ને શું નહીં. હું કહું અને એમ જ કરે ને એવું જરૂરી નથી. જરૂરી તો એ પણ નથી ને કે તમે આ ઘરમાં રહો. એમ કહું છું કે વિધવા થઈ ગયા છો તો શું કામ અમારા માથે પડ્યા છો? જાઓ ને તમારા પિયરમાં જઈને પડ્યા રહો ને. હા, પપ્પાજી જો મને કહેશે ને તો આ ઘર છોડીને જતી રહીશ. પપ્પાજીના નામનું બિંગુલ વગાડવાનું બંધ કર. સમજી ગઈ? એ તો ક્યારેય નહીં કે હા ઘર છોડીને જા. તારામાં શરમો જેવું હોવું જોઈએ. હા, જતી રહે.
એટલે અમે શાંતિથી જીવી શકીએ ને મારો દીકરો જ્યાં હોય ને એની આત્માને પણ શાંતિ મળે. બોલ ને બેટા. તમે કહેતા હતા કંઈ ખાસ કામ છે ને આ પેપર આ મતલબમાં ઓફિસ માટે તમે જ કઢાવ્યા સમજ ના પડી મને. જો બેટા, હું છે ને હવે આમાં સાઇન કરી દઉં છું અને હવે આ મારી છેલ્લી સાઇન છે આ ઓફિસમાં. એટલે હવે છે ને આ ઓફિસનો અને આ બહારનો બેંકનો બધોય વહીવટ હવે હું તારા હાથમાં આપું છું. અરે પપ્પા, હા કેવી વાત કરો છો? હું આ બધો બિઝનેસ શું કામ સંભાળું? એટલે તમારી સાથે રહીને સંભાળી શકું છું, પણ તમે મતલબમાં કહેવા તો એવું જ માગી રહ્યા છો ને કે હવે આ બધું હું સંભાળી લઉં? હા, બધું તારે સંભાળવાનું છે અને હું તો હવે ઓફિસે આટો મારવા હું નથી આવવાનો. અને આ બહુ મોડું મેં કર્યું છે. આ બધું મારે વહેલા કરવાની જરૂર હતી. જો મારો સગો દીકરો હોત અત્યારે જીવતો તો હું અત્યારે હું જે સંભાળતો હોત બધું એણે ન સંભાળી લીધું હોય તો મેં તને મારો દીકરો ભલે ને મેં તને દત્તક લીધો છે પણ એ તો ખાલી એક દત્તક એક શબ્દ છે, પણ હું તો તને મારો મારો પોતાનો દીકરો માનું છું. સમજી ગયો પપ્પા. સાચું કહું તો તમે ખરેખર મહાન છો. એક અજાણ્યા વ્યક્તિ ઉપર આટલો ભરોસો કરવો, એને આ સ્થાન આપવું, તમારી આખી જિંદગીથી ભેગું કરેલું આ ઊભી કરેલી કંપની તમે અત્યારે મને સોંપી રહ્યા છો. જો કદાચ મને કોઈ પૂછે ને કે તમે ભગવાનને જોયા છે તો હું કહીશ હા, ભગવાનને મેં જોયા છે. જે મારી સાથે વાત કરે છે, જે મારી સાથે બોલે છે અને જેને મને દીકરો કહીને બોલાવ્યો છે એ તમે છો. બેટા, આટલું બધું ઊંચું સ્વરૂપ મને નહીં આપી દે. હું એક પામર જીવ છું અને મને આ માટીમાં જ ભળી જવાનું છે મારે. તો મને આ ધરતી ઉપર રહેવા દે. મને ભગવાન નહીં બનાય, હું તારી જેમ જ છું. બસ એક ભગવાને મને એવી કંઈક બુદ્ધિ ગુજાડી કે મારો દીકરો ભગવાને લઈ લીધો અને એની વહુ બિચારી વિધવા છે અને હું તો એને બીજે લગ્ન કરવા માગું છું, પણ મારા દીકરાની વહુ એમ કહે છે કે બસ મારે બસ આખી જિંદગી મારો એક જ ધ્યેય છે, હું મારા સાસુ સસરાની સેવા કરું. તો મને એમ થયું કે જો એ એટલી બધી એની ફરજ નથી ચૂકતી તો હું તો એનો સસરો છું, એનો બાપ છું, તો હું કેમ મારી ફરજ ચૂકું? એટલે જ મેં તને પસંદ કર્યો એના માટે. સાચું કહું તો તમે બહુ મહાન કામ કર્યું છે. આ દુનિયામાં કોઈ આવું કામ નહીં કર્યું હોય કે એક વિધવા સ્ત્રી એના સાસરિયામાં રહે છે અને એના સસરાએ જ એ વહુ માટે થઈને એક દીકરો દત્તક લીધો. દીકરો નહીં, એક પતિ દત્તક લીધો. આ શરૂઆતમાં મને એમ હતું કે તમે લોકો આવું શું કામ કરતા હશો? મને તો કોઈ વાતની જાણ નહોતી. જ્યારે હું અહીંયા આવ્યો ત્યારે મને ખબર પડી કે તમે આ ફક્ત ને ફક્ત દામિની માટે કર્યું છે. હા, બહુ સારી વાત કહેવાય. પપ્પા, એક બીજી વાત કરું તો મને છે ને હા તમારો બિઝનેસ, તમારા રૂપિયા, તમારી પ્રોપર્ટી એનાથી કોઈ જ મતલબ નથી અને મને એની કોઈ લાલચ પણ નહોતી. હું આ બધું જોઈને કે આ બધું પામી લેવા માટે નહોતો આવ્યો. હું તો ફક્ત અહીંયા એક પરિવારની લાલચે આવ્યો હતો. હું અને મારો ભાઈ અમે બે જ છીએ. અમે નાના હતા ત્યારે અમારા મમ્મી પપ્પા ઓફ થઈ ગયા અને ત્યારથી અમે બંને ભાઈ એકલા રહીએ છીએ. સાચું કહું તો અમને મા બાપનો પ્રેમ ક્યારેય નથી મળ્યો. ભાઈની ઈચ્છા એવી હતી કે તને ત્યાં બધું જ મળશે, મા બાપનો પ્રેમ, બેનનો પ્રેમ, એક પત્ની, બસ આટલું જ તો જોતું હોય છે. હું તમારો બધાનો પ્રેમ પામવા આવ્યો હતો, પણ તમે પ્રેમની સાથે સાથે આ બધી જવાબદારી પણ સોંપી દીધી. બેટા, કહેવાય છે ને કે ભગવાન જ્યારે ન આપે ને ત્યારે કાંઈ નથી આપતા અને આપે ને ત્યારે બધું એક હારે આપી દે છે. પપ્પા, એક હજી સવાલ પૂછવો હતો, તમે ના ન પાડો તો? હા, બોલ ને. મારા મોટા ભાઈ ભણેલા નથી પણ બહુ મહેનતુ છે અને મારી ઈચ્છા એવી છે કે એ અત્યારે જે કામ કરી રહ્યા છે ત્યાંથી હું એમને
આપણી ઓફિસમાં કંઈ કામ પર રાખી દઉં તો? અરે આ તો બહુ સારામાં સારી વાત કરી. અરે આપણી ઓફિસમાં જેટલી ભણેલાની જરૂર છે ને એની કરતાં વધારે ઈમાનદારીની જરૂર છે. જો તારો ભાઈ તારી જેમ જ ઈમાનદાર હોય તો એને તું તારી રીતે એને અહીંયા લઈ શકે છે અને તારે જે પગાર નક્કી કરવો હોય ને એ તું કરી શકે છે. બધોય વટ તને આપ્યો છે, એને જે પગાર દેવો હોય એ તું એને આપી શકે છે. આ ઓફિસ તારી જ છે. પણ એક વાતનું ખાસ ધ્યાન રાખજે કે મારી દામિની મારી દીકરીને હું એને મારી દીકરી માનું છું. એ દામિનીને કોઈ દિવસ દુઃખી નહીં કરતો. હા પપ્પા, ક્યારેય દુઃખી નહીં કરું. બસ. ઓહો, હવે વિધવા પણ સુહાગન બની ગઈ એમ ને? હા, તને ખબર નથી પડતી કે તું વિધવા છો? અને આવા મંગળસૂત્રને એવું ના પહેરાય વિધવાને. બેનબા, હું વિધવા હતી, પણ પપ્પાએ મારા બીજી વાર લગ્ન કરાવી દીધા છે. આ વાતને પણ કેટલો સમય થઈ ગયો છે, અને હજુ પણ તમે મને વિધવા જ ગણો છો. અમારી માટે તો તું વિધવા છે, વિધવા રહીશ અને વિધવા જ રહેવાની. હા, તું ગમે એટલા લગ્ન કેમ ના કરી લે? અને તારો તો ધંધો જ છે ને. હા, એક પતિ મરે એટલે બીજો પતિ, બીજો મરે એટલે ત્રીજો. બસ હેતલબેન, ધંધો ખબર છે ને, જ્યારે તમારા ભાઈનું એક્સિડન્ટ થયું ને ત્યારે પણ હું આ ઘર મૂકીને નહોતી ગઈ, અહીંયા જ રહી હતી. એ વાતને કેટલો સમય થઈ ગયો. જો એવું કંઈ હોય તો આ ઘર મૂકીને છે ને બીજા લગ્ન કરીને વહી ગઈ હોત. જિંદગી બાકી હતી મારી હજુ. નથી ગઈ ને એ અમને ખબર છે. શું કરવા નથી ગઈ? કારણ કે મારો ભાઈ મરી ગયો એટલે આ બધી પ્રોપર્ટી તારા નામે જોઈતી હતી. એટલા માટે તે પપ્પાને પણ તારી જાળમાં ફસાવી લીધા. સારું સારું બોલીને, મીઠું મીઠું ખવડાવી પીવડાવીને. નહીં? માફ કરજો, એવું કેવું તો ના જોઈએ. પણ કાલ સવારે તમારા લગ્ન થશે અને તમારો પતિ મરી જશે. તમને કોઈ આવું કહેશે તો? તારે મારો વહીવટ કરવાની કોઈ જરૂર નથી. કેમ? એક તમે વિધવા- મારી લાઈફનો વહીવટ કરી શકો, હું તમને કાંઈ ના કહી શકું બેનબા. ના, કારણ કે એક વિધવા છે ને એ કોઈના માટે સારું ના ઈચ્છી શકે. અને હજી તો મારા મેરેજ પણ નથી થયા ત્યાં તો તે મારા પતિને મારી પણ નાખ્યો. વાહ. અને હું? આ બધો શણગાર કાઢી નાખજે. અચ્છા, તો તમારા ભાઈ તો છે જ ને, દત્તક લીધેલા ભાઈ, એની પત્ની છું અને એ તો જીવે છે. તો તમે કેવી બેન છો કે તમે એને મરી ગયેલો કહો છો? હે મારો ભાઈ હાજે નથી, કાલે નથી, અને ક્યારેય હું એને મારા ભાઈ તરીકે સ્વીકારીશ નહીં. અને તને મારી ભાભી તરીકે નહીં પણ એક નોકરાણી તરીકે સ્વીકારીશ. અને તું એક વિધવા છો અને વિધવા જ રહેવાની. અભાગણી છો તું, અભાગણી. એને પણ ભરખી જઈશ. પછી એ જશે એટલે બીજાનો વારો આવશે, ત્રીજાનો વારો આવશે. નહીં? છો તમારે મને આવું સંભળાવવું હોય, આવી વાતો કરવી હોય ને તો પ્લીઝ, મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી. તમે જઈ શકો છો. ક્યાંથી વાત કરે? સાચું કીધું એટલે? ના, સાચું કીધું એટલે નહીં, પણ ક્યારેક છે ને પોતાના મનમાંથી નીકળેલી વાતો છે ને સાચી સાબિત થઈ જાય છે. અને હું નથી ઈચ્છતી કે જે પહેલાં થયું ને એ પાછું થાય. હા, તું તો એ જ ઈચ્છે છે, અમને ખબર છે. આ સારા બનવાના નાટક રહેવા દે છે. અને પપ્પાને ફોસલાવી પટાવીને એમ ના સમજી લેતી કે આ બધી પ્રોપર્ટી તારા નામે થઈ જશે. પપ્પા પાસે તું ગમે તેટલી સારી બનીશ ને, પણ અમે માં દીકરી હજી જીવીએ છીએ. તમારી પ્રોપર્ટી તમારી પાસે રાખો, નથી જોઈતી મારે. તો નીકળ ને આ ઘરમાં. શું કરવા રહે છે? હા, તારા બીજા લગ્ન કરાવી દીધા છે તો પણ જવાનું નામ તો લેતી નથી આ ઘરમાંથી. પપ્પાને સામેથી કહેવું જોઈએ કે પપ્પા હવે મારા લગ્ન થઈ ગયા છે, હું સાસરિયામાં જ શોભું. હા, કંઈ તારું સાસરિયું નથી. મારું સાસરિયું જ છે, કારણ કે પપ્પાએ છે ને આદિને દત્તક લીધા છે. છે એ ને? અહીંયા રહે છે ને હું પણ અહીંયા જ રહીશ. જેદી પપ્પા કહે છે ને એદી આ ઘર છોડીને જતી રહીશ. તને તો કંઈ ફરક જ નથી પડવાનો, ખબર છે અમને લોકોને. અને રહી વાત આ તારા પતિની, તો એ તારો પતિ છે ને એ પપ્પાના હિસાબે આ ઘરમાં આવ્યો છે. પણ જો તું, અમે લોકો માં દીકરી એવી ચાલ રમીશું ને કે તું ને તારો પતિ અહીંયાથી ખાલી હાથ જશો. બાકી એક કટકો પણ હું તારા હાથમાં નહીં આવવા દઉં. જો તમને પ્રોપર્ટીની એટલી બધી ચિંતા થતી હોય ને તો ક્યારે મેં પણ નથી માગી ને આદિએ પણ નથી માગી. અને બીજી વાત, આ પ્રોપર્ટી પહેલેથી તમારા ભાઈની હતી ને તમારા ભાઈની જ રહેશે, મારો કે આદિનો. આના ઉપર ક્યારેય કોઈ હક નહીં હોય. તને શરમ જેવી જાત છે કે નહીં?
શરમ નથી આવતી? આ બધા લોકો તારી વાતો કરે છે સમાજમાં કે લગ્ન થઈ ગયા છે તો પણ અહીંયા પડી છે. આ સસરાને બાપ તરીકે સસરાને બાપ માને છે અને સગી દીકરીને તું તારવે છે સદા બાપથી. હું કાંઈ નથી કરતી. તું જ ચડાવે છે. એટલા માટે તો પપ્પાએ આજ સુધી ક્યારે પ્રેમ નથી કર્યો. જ્યારે તું આ ઘરમાં નથી આવી ને ત્યારે પપ્પા મને હથેળીમાં રાખતા હતા. પણ નહીં, આ તારી ચડામણીના લીધે પપ્પાએ મારી સાથે. ખુશી છે મને એ વાતની કે પપ્પા મને સાચવે છે. એક બાપનો પ્રેમ આપ્યો છે મને અને હંમેશા એક દીકરીની જેમ જ સાચવશે. હા, તારા મા બાપે તને એ જ સંસ્કાર આપ્યા છે કે કોકના ઘરમાં જઈને ઝઘડા કરાવ અને કોકના ઘરમાં બેસીને 10 ઘર કર. નહીં, પણ આ બધું કાઢી નાખજે. વિધવા છો અને વિધવા જ રહીશ. સાંભળી લેજે. શું થયું? શું વિચારે છે? કંઈ નહીં. તમે ઓફિસની કોઈ વાત કહેવાના હતા? હા, જો હું તારી સાથે લગ્ન કરીને આ ઘરમાં તો આવી ગયો છું, પણ આ ઘરની બધી જવાબદારીઓ મને સોંપી દીધી છે. આ પપ્પાએ ઓફિસનું કામ સાથે સાથે ઘણી બધી બીજી જવાબદારીઓ પણ આપી દીધી છે. સારું કહેવાય ને. તમે તમારી જવાબદારીઓ છે ને બહુ સારી રીતે નિભાવી રહ્યા છો. એટલે જ તો જે તમારા હકનું છે એ તમને મળી રહ્યું છે. હું નથી માનતો કે મારા હકનું છે. જો સાચું કહું તો મારો તો કોઈ ઈરાદો જ નહોતો તારી સાથે લગ્ન કરવાનો. જાણું છું. આ બધું જ તમે પપ્પાના કહેવા પરથી કર્યું છે. ફક્ત પપ્પાના કહેવાથી નહીં, મારો મોટો ભાઈ, મારા ભાઈના કહેવાથી મેં હા પાડી છે. પણ સારું કહેવાય ને. જે થતું હોય એ સારા માટે જ થતું હોય. હા, એવું જ હોય છે. પણ તું ખુશ છે આ લગ્નથી? શું ફરક પડે છે? સમજો નહીં, હું ખુશ છું. પૂછ શું કામ? શું કામ? કારણ કે મારો ભાઈ ખુશ છે. અને અમે નાના હતા ત્યારે જ અમારા મા બાપ, મમ્મી પપ્પા મતલબમાં ભગવાન પાસે જતા રહ્યા હતા. તો અમે બંને ભાઈ હંમેશા મમ્મી પપ્પાનો પ્રેમ નથી પામી શક્યા. મને મતલબમાં અહીંયા તો પત્ની મળી ગઈ, મમ્મી મળ્યા, પપ્પા પણ મળ્યા, સાથે સાથે બાકી હતું તો આ બિઝનેસ પણ. એટલે મેં કોઈ એવા ઈરાદાથી લગ્ન નહોતા કર્યા કે મને બિઝનેસ મળી જાય, પણ મમ્મી પપ્પા અને પત્ની આ બધું એક સાથે મળવું મારા માટે તો ખૂબ નસીબવાળી વાત કહેવાય. હા, તમને તો તમારા હકો મળી ગયા. મને પણ એમ જ હતું કે આપણા લગ્ન થઈ જશે ને પછી એક વહુ તરીકેના હક એ પણ મને પાછા મળી જશે. એટલે વહુ તરીકેના હક? હું આ ઘરની વહુ તરીકેના હક. અચ્છા, હા તો એ તો છે જ ને. તું અહીંયા રહેતી હતી ત્યારે પણ અને અત્યારે પણ આ લોકો એટલા સારા કહેવાય કે એમના છોકરાની ડેથ થઈ ગયા પછી પણ તને અહીંયા જ રાખી હતી અને ફરીથી તારા લગ્ન કરાવ્યા. પણ છતાંય એમની નજરમાં હજુ હું વિધવા જ છું. હેતલબેનને હજુ એવું લાગે છે કે એકવાર વિધવા થઈ ગઈ ને તો બીજી વાર લગ્ન કરી લઉં ને તો એનાથી કંઈ ફરક નહીં પડે. વિધવા હંમેશા વિધવા જ રહેશે. એમને એવું છે કે આ બધું મેં પ્રોપર્ટીની લાલચમાં કર્યું છે. પટેલની લાલચ? હા, પપ્પા હંમેશા મારો સાથ આપે છે, મારા ફેવરમાં બોલે છે. અને મમ્મીને અને હેતલબેનને એવું લાગે છે કે હું પપ્પાની ચડામણી કરું છું, એમને એ લોકોની વિરુદ્ધ ભડકાવું છું. અને આ બધી પ્રોપર્ટી એકવાર મારી થઈ ગઈ ને પછી આ ઘર છોડીને હું જતી રહીશ. સમજી ગયા.
પણ બધું ઠીક થઈ જશે. હું આવી ગયો છું ને, તો હું એમની સાથે વાત કરીશ, એમને સમજાવવાની કોશિશ કરીશ. જુઓ, પપ્પાના કહેવાથી અને તમારા ભાઈના કહેવાથી તમે લગ્ન તો કર્યા. હવે આ બધી માથાકૂટમાં તમારે પડવાની જરૂર નથી. તમે બિઝનેસમાં ધ્યાન આપો. કેમ પડવાની જરૂર નથી? તું ખુશ ના હોય તો મને થોડી ગમવાનું છે. મતલબમાં તારી ખુશીમાં જ મારી ખુશી છે ને. તો હું તો એવું જ વિચારીશ કે એ લોકો તને પણ પ્રેમ કરે, વહુ તરીકે સ્વીકારી લે અને તારા વિશે જે કંઈ પણ વિચારે છે એવું ન વિચારે. આદિ, એવું સુખ જો નસીબમાં લખ્યું હોત તો પહેલાં જ મળી ગયું હોત ને. એ બધી વાત છોડો અને તમે કોઈની સાથે કંઈ વાત ના કરતા. સારું, હું વાત તો કરીશ. જુઓ, આવી રીતે તમે વાત નહીં કરો છતાં પણ હું વાત કરીશ. હા, એ તો ખબર જ છે. નાક વગરનો છે એટલે તો આ ઘરમાં આવી ગયો છે અને કોઈ ન બોલાવે છતાંય એને બોલાવાના એટલે પેલું ન બોલતો હોય ને એ વ્યક્તિ પણ પરાણે બોલે. મમ્મી, મારી વાત. શું? મમ્મી, હું કઈ તારી મમ્મી બમ્મી નથી, બરાબર? તારે મને મમ્મી નહીં કહેવાનું. ઠીક છે આંટી મમ્મી. જુઓ આંટી મમ્મી, હું તમને કહી દઉં છું કે પ્લીઝ તમે સમજો કે દામિની સાથે તમે ખોટું કરી રહ્યા છો. હા, દામિની મારી પત્ની છે એટલા માટે હું તમને કહી શકું છું. એ બિચારી ઉદાસ રહે છે, એને કંઈ ગમતું નથી. તો હું શું કરું? તમે અને હેતલબેન, હા, બંને જણા એની સાથે પ્રેમથી રહો ને, એને સમજો, એને જાણો. બિચારી આ ઘરમાં રહેવા માગે છે, શાંતિથી તમારી સાથે રહેવા માગે છે, આ ઘરને સારી રીતે સાચવવા માગે છે. તો તમે એને શું કામ એવું ફીલ કરાવો છો કે એ વિધવા છે, એ દુઃખી છે? એ વિધવા જ છે, એ વિધવા જ છે. તો મેં લગ્ન કર્યા એની સાથે. હા, એ તે કર્યા હશે, અમે લોકો નથી માનતા. હા આંટી મમ્મી, હા તો ખોટું કહેવાય. હા, પપ્પા પણ માની લીધું છે કે હું એમનો દીકરો છું. હા, એમને ભલે તને દીકરો માન્યો. આટલું જ નહીં, બધો બિઝનેસ મને આપી દીધો છે હાથથી. એટલે કે હવેથી પપ્પા ઓફિસ પણ નહીં આવે, બધું હું સંભાળવાનો છું. વિચાર કરો કે આ બધું જો મારે સંભાળવાનું હોય તો તમારે મારી વાત પણ માનવી પડશે ને. શું કામ માનું? શું કામ માનું? એમનામાં તો અક્કલ જ નથી, બુદ્ધિના બારદાન છે. એમનામાં જો બુદ્ધિ હોત તો તને દત્તક જ ના લાવત અને આ ઘરમાં દીકરો લાવીને વહુને એની સાથે ના પરણાવત. હે ભગવાન, તે મારા નસીબમાં પપ્પાનું સુખ તો લખ્યું, પણ આ આંટી મમ્મી ક્યારેય મને દીકરો નહીં માને. નહીં માને. જુઓ, હું બીજું કંઈ નથી માગતો તમારી પાસે, ફક્ત એટલું જ માગી રહ્યો છું કે તમે અને હેતલબેન તો કાલ સવારે સાસરે જતી રહેશે. હા, પછી તમે વધ્યા તો અમે ત્રણ, હું, દામિની અને પપ્પા. તમે એકલા વિચાર કરો. મતલબમાં તમારી વાત સાંભળવાળું એટલે હું સાંભળીશ, હું તો સાંભળીશ જ, પણ હા, દામિની સાથે આખી જિંદગી રહેવાનું છે તમારે અહીંયા, તો કેમ ના પ્રેમથી રહીએ? 100 વાતની એક વાત, એ મારા દીકરાને ભરખી ગઈ છે, અભાગણી છે, હપસુ કન્યાળ. એટલા માટે તો હું આવ્યો છું. આ જુઓ, એનાથી જે થઈ ગયું એના લીધે ભાઈની ડેથ થઈ ગઈ. ઠીક છે, કંઈ વાંધો નહીં, હશે, જે થવાનું હતું થઈ ગયું. પણ ભગવાને મને મોકલ્યો તમારા ઘરે, તમારી પાસે, તમારી સેવા કરવા માટે તમારો દીકરો આવી ગયો છે. માય, જો તને કહ્યું ને, હું તારી મમ્મી નથી. જબરજસ્તીના સંબંધો બાંધવાની કોશિશ નહીં કર. તારા પપ્પાએ એટલે કે એમણે ભલે તને દીકરો બનાવીને આ ઘરમાં લઈ આવ્યા, પણ મારા માટે તો હજુ પણ દામિની વિધવા જ છે. બહુ કડક સ્વભાવના છો તમે. મેં બહુ દુનિયા જોઈ છે નાની ઉંમરે, સાચે. અને સાચું કહું ને તો હવે મને મારો રંગ બતાવવો પડશે. હા, મને એવું લાગે છે કે આ બધું જો મારા નામ પર થઈ જાય ને તો હું અને દામિની બંને એક થઈ જશું. હા, પછી તમને, પછી હેતલને, બધાને ધીમે 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 કરીને રસ્તામાંથી સાઈડ કરી દઈશું. હા, કેવું રહેશે? ખબર જ હતી તું તારો રંગ બતાવીશ. આવું બધું નહીં વિચારો.
આવું હું ભૂલે ચૂકે પણ નહીં કરું. મમ્મા, હા તમે છે ને આવું જ વિચારી રહ્યા છો. અત્યાર સુધી તમને એમ હતું કે આ દામિની વહુ બધું લઈ લેશે, પ્રોપર્ટી હડપી લેશે, આ કરશે, ભાગ માગશે, તે કરશે. પણ એવું કંઈ નહોતું. એને તો કંઈ નથી જોતું. એ તો એમનેમ જ અહીંયા રહેવા માગતી હતી. આ તો એના સારા માટે, એની આખી જિંદગી એકલા ન જીવી શકે એટલા માટે થઈને મારી સાથે લગ્ન કરાવ્યા છે અને મને દત્તક લીધો છે. પતિ દત્તક. બહુ સારું કામ કર્યું છે તમારા ઘરવાળાએ, એટલે કે મારા પપ્પુએ. જબરદસ્ત, મને બહુ ગમ્યું. આપણે આંટો મારવા જઈએ આંટી મમ્મી? નથી જવું. હું બેઠો છે ક્યારનો, હું વાત કરવી છે? પપ્પા, મને એવું લાગે છે કે તમે કંઈ ભૂલ તો નથી કરીને. અરે શેની ભૂલ? હવે ક્યાં હું પણ ઓફિસે આવું છે મારાથી ભૂલ થઈ? તમે સમજ્યા નહીં. આ બધી જવાબદારીઓ તમે મને સોંપી દીધી. તમે દામિની સાથે મારા લગ્ન કરાવી દીધા અને આ બધું મમ્મીને નથી ગમ્યું. અરે આ ભૂલ ન કહેવાય, આ તો એક સારું કામ કર્યું કહેવાય. અને એને તું એમ કહેશો ભૂલ ગણી? તમને એમ લાગે છે સારું કામ કર્યું છે, મને પણ એમ જ લાગે છે સારું કામ કર્યું છે. પણ તમે કહેતા હોય ને તો હું આજે જ મારા ઘરે પાછો જવા માગું છું. અરે હું નથી રહેવા માંગતો અહીંયા. અરે પણ આયા તારે શું વાંધો છે? આયા શું વાંધો નથી એમ કહો? એક વહુ સાથે સાસુ જેવું વર્તન કરે ને એના કરતાં પણ ખરાબ વર્તન મારી સાથે મમ્મી કરે છે. હાલીને જતો હોય તો પગ વચમાં નાખે, પડી જાઉં છું. અને વાત રહી તો પાણી પીવા જાવ તો મને પાછળથી બોચી પકડીને પાડી દે છે નીચે. મેં શું બગાડ્યું છે એમનું? હા, આ બધું તમે સામેથી આપ્યું હતું ને મને. મેં તો નહોતું કીધું કે મારે જોતું છે. હાલતા ને ચાલતા મને ગુસ્સાવે છે. જો બેટા, એનો તો છે ને પહેલેથી વિચાર જ નહોતો કે દામિનીના લગ્ન થાય અને એ આ ઘરની વહુ રહે એમ. એનો તો એમ જ વિચાર હતો કે દામિનીને અહીંથી કાઢો અને આ ઘરમાંથી રહે ને તો આપણે કંઈક સુખીથી રહી શકશું. પણ એને એ નહોતી ખબર કે દામિનીના હિસાબે તો આ બધું સુખ ટક્યું છે. અને રહી વાત તારી, તો એનો તો પહેલેથી વિચાર નહોતો કે તું આ ઘરમાં જમાઈ બનીને આય. એમાંય હવે તું જમાઈ બનીને આવ્યો, તારી મમ્મીનું મારી આગળ કાંઈ ચાલ્યું નહીં, એટલે હવે તારી આગળ એની રોપ જમાવે છે. પપ્પા, તમે ખરેખર ભોળા છો કે ભોળા બનવાનું નાટક કરો છો? તમે કેમ વર્ષો કાઢ્યા આમની સાથે? હા, આમનામાં કોઈ દયા જેવું તો કંઈ છે જ નહીં. વિચાર કરો કે તમારો દીકરો જતો રહ્યો, એ વિધવા વહુ તમારા ઘરમાં તમારા આશરે પડી છે. હજી પણ એને વિધવા જ કહે છે. અને રહી વાત તો હજી પણ એને હેરાન પણ કરે છે. ચલો એકવાર મને હેરાન કરે છે એવું માની લઉં કે જતું કરી દઉં, ચાલશે. હું તો મનાવવાની કોશિશ કરી રહ્યો છું કે એક દિવસ કહેશે કે તું મારો દીકરો છો અને મને દીકરો કહીને બોલાવશે ને તો આ બધું દુઃખ ભૂલી જઈશ. પણ એવું નથી બન્યું. આટલા દિવસોથી હું એમને મનાવવાની કોશિશ કરું છું, એમની સાથે પ્રેમથી વાત કરું છું. એ ગુસ્સાથી બોલે તો હું શાંત પડીને વાત કરું છું. કોઈ દિવસ એમની સામે નથી બોલ્યું. પણ દામિની તો કોઈ દિવસ એમની સામે ઊંચા અવાજે બોલતા પણ નથી. છતાંય દામિનીને પણ એટલા જ ખીજાય છે અને એટલો જ ગુસ્સો કરે છે એમના પર. જો બેટા, પપ્પા હવે તમે જોઈ લો. હું તો કહું છું કે તમે જાનો કંઈ રસ્તો કરી નાખો અને એમને ન જ ગમતું હોય તો હું મારા ઘરે પાછો જતો રહું છું. અરે ના ના, જો બેટા, તે જ મને વચન આપ્યું છે કે હું દામિનીને કોઈ દિવસ દુઃખી નહીં કરું. અને જો પાછા તું તારી ઘરે વયો જા અને દામિની એકલી પડી જાય તો જે મારે નથી કરવાનું, મારી દામિનીને દુઃખી નથી કરવાની, તો એ પાછી દુઃખી થાય. તો તે મને વચન આપ્યું એનું હું? એટલે બેટા, જેમ મેં સહન કરી છે ને તારી મમ્મીને, એમ તારે સહન કરવાની છે. અને એ ભલે જે કહેવું એ કહે, બાકી મારા તરફથી તને કોઈ દિવસ એવું કાંઈ ઠપકો નહીં મળે કે જેનાથી તારું દિલ દુભાય. તમે તો કોઈ દિવસ દિલ નથી દુભાવતા, પણ મમ્મી જ છે. હા, અંધારામાં પણ ડરાવે છે, બધી લાઇટ્સ ઓફ કરી દે છે અને ભૂતોના અવાજ કાઢે છે. પપ્પા, હા, મારાથી સહન નહીં થાય. જેટલું થતું હતું એટલું મેં કર્યું છે, પણ હવે કેટલું સહન કરું? અને દામિની પણ, એ પણ થાકી જ ગઈ છે.
અમે બંને એકબીજાને ખાલી ફરિયાદ નથી કરતા, બંને એકબીજાનું દુઃખ તો જાણીએ જ છીએ કે સરખે સરખું દુઃખ પડી રહ્યું છે. હા બેટા, આ બધી વાત તે મને ન કરી હોત ને તો એ બધી મને ખબર જ છે, હું બધું જોતો જ હોઉં, પણ છતાં તું હિંમત નહીં હારતો. હું છે ને તારી મમ્મીને સમજાવી અને મને ખાતરી છે કે એ સમજી જાય. તમે સમજાવશો ને સમજી જશે એમ? નહીં સમજે તો રસ્તો છે તમારી પાસે કંઈ? હા, તો પછી તારે તું જે ઈચ્છે છે ને એ તું કરી છે, બસ પછી તું છૂટો. પણ એકવાર મને તારી મમ્મીને સમજાવવા દે. સારું. જાણો છું હવે તું તારા જીવનમાં ખુશ હશે, પણ બેટા ફરીથી આવવાનું થયું. હા, જમાઈ ન આવ્યા, તું એકલી કેમ આવી? એ ઓફિસે ગયા છે. તો પછી ઓફિસે ગયા છે તો અહીંયા ડોકું કાઢતું તો જવાય ને. અને તું એકલી આવી રીતના આવી, સારું પણ ન લાગે. હવે મમ્મી, આ લગ્ન કર્યા ને પછી તો એવું લાગે છે કે આ લગ્ન કરીને મેં એક ભૂલ કરી છે. ભૂલ? શું બોલે છે દીકરા? લગ્ન કરીને ભૂલ કેવી રીતે કરી? તારા સસરાએ ખૂબ સારો નિર્ણય લીધો કે એને એનો દીકરો પણ મળી ગયો અને તું પણ એની વહુ બની રહી ત્યાં. હા, પણ આદિત્ય સાથે લગ્ન કરીને ભૂલ જ થઈ છે મારાથી. કેમ આદિત્ય કુમાર તને હેરાન કરે છે, ઝઘડો કરે છે તારી સાથે અને કંઈ ફરવા નથી લઈ જતા કે શું? એવી કોઈ જ વાત નથી, એમનો કાંઈ વાંક નથી. તો પછી તું કેવી રીતે કહી શકે કે તે ભૂલ કરી છે લગ્ન કરીને? કાં તો આદિત્ય કુમાર કેવી રીતે કહી શકે? કારણ કે અત્યાર સુધી છે ને હું એક હેરાન થતી હતી, હવે એમની સાથે લગ્ન કર્યા ને તો એ બિચારા પણ હેરાન થઈ રહ્યા છે. તો તું શું કહેવા માંગે છે એ મને કહીશ? શું કરવાનું થાય છે? તારા સાસુ હજી પણ તને ગમે તેમ બોલે છે? હા, મને બોલે એટલું જ નહીં, બિચારા આદિને પણ શાંતિ નથી લેવા દેતા. એમને મારી સાથે એટલે લગ્ન કર્યા હતા કે એમને એક ફેમિલી મળી જાય, મા, બા, બેન, પત્ની અને બિઝનેસ બધું જ મળ્યું, પણ ખાલી કહેવા પૂરતું. મારી નણંદ હજુ એ મને વિધવા સમજે છે, વિધવા માને છે, અને મારા સાસુ એ તો આદિત્યને પોતાનો દીકરો જ નથી માનતા. આ કયા પ્રકારની બાઈ છે? પોતાનો જુવાન જો દીકરો જતો રહ્યો, એના ઘરવાળાએ ખૂબ સારો વિચાર કર્યો કે દત્તક દીકરો લે, અને દીકરો પણ મળી ગયો અને વહુ પણ એની એ જ. તો પછી આમાં પાછું બીજું નવું તું ઊભું કરવાની ક્યાં જરૂર છે? હું એમ કહું છું કે તું એક કામ કર ને, જો તું મારી વાત માને તો. શું? એક કામ કર ને, તારા સાસુને ગમતું જ નથી ત્યાં રહે છે તું, તો તું અહીંયા આવતી રહે ને, બધી ચિંતા દૂર થઈ જશે. મમ્મી, કેવી વાત કરો છો? તો શું કરું દીકરા? આ ક્યાં સુધી તું એ ઘરમાં હેરાન થતી રહીશ? અને રીઝન શું આપું ત્યાંથી અહીંયા આવવાનું? કે મારા સાસુ અને મારી નણંદ મને હેરાન કરે છે, તો આમાં બિચારા આદિત્યને શું સમજવાનું? મારા લગ્ન થયા છે એમની સાથે, મારી સાથે સાથે તો એમની જિંદગી પણ ખરાબ થઈ જશે ને. તારી સાસુને શું કહેવું ને ખબર નથી પડતી. દીકરો નથી, દીકરો આવી ગયો અને હવે એને સ્વીકારવા પણ તૈયાર નથી. આ દામીને એક કામ કર, તે એની સાથે લગ્ન કર્યા છે, તારા સસરાએ દીકરા તરીકે સ્વીકારી લીધો છે, તો પછી તું અને આદિત્ય બંને વાતચીત કરી લો ને એકબીજા, કે આ ઘરમાંથી નોખા થઈ જાય. નોખા થઈ જઈએ આ કેવો રસ્તો છે મમ્મી? તો શું કરે દીકરા? જો એ તારા સાસુ વિચારતા નથી કે એનો દીકરો છે, જો આદિત્ય કુમારમાં કંઈક મગજમાં બીજો કોઈ વાત હોય ને તો એ નોખા નહીં થાય. લાગતું તો નથી કે એવી કોઈ વાત હોય, કારણ કે પ્રોપર્ટીની લાલચ તો હું જ્યાં સુધી એમને ઓળખું છું ને ત્યાં સુધી નથી એમને. બેટા, હું જાણું છું કે તું પણ જાણે છે કે કદાચ એવું ન હોય, અને જો કદાચ હશે ને એવું કે એને પ્રોપર્ટીની લાલચે એ દત્તક તરીકે આવ્યો હશે, તો પછી તને નોકા થવાની ના જ પાડી દેશે. કારણ કે જેને લાલચ હોય ને એ ક્યારેય એ મિલકતને છોડીને ક્યાંય બહાર ન જાય. સારું, તમે કહો છો તો
એકવાર આદિત્ય સાથે વાત કરી જોઈશ. એમની સાથે વાત કરીને જાણવાની કોશિશ કરીશ અને પછી એ શું કહે છે ને હું તમને જાણ કરીશ. સારું બેટા. અને જો આ મગજ ઉપર આવી ચિંતા ન કરવી, અને જો કદાચ હા પાડી દે ને તો પછી તો અહીંયા આવતી રહેજે. જ્યાં સુધી મકાન ન મળે ને ત્યાં સુધી આ અહીંયા રહેજો 2 જણા. હા સારું, પહેલાં આદિત્ય સાથે વાત કરી લો કે એ શું કહે છે. હા બેટા. કંઈ થયું છે તો મોઢા ઉપર બાર કેમ વાગ્યા છે? કોઈ કાંઈ કીધું? મમ્મીએ ન કહેવાના શબ્દો કીધા છે મને, અને મને ધક્કો પણ માર્યો. શું? હા, હું એમની સાથે વાત કરવાની કોશિશ કરતો હતો. મને એમ હતું કે હું કદાચ વાત કરીશ અને ધીરે ધીરે મમ્મી સમજી જશે. આઈ એમ સોરી. મમ્મીએ તમારી સાથે એવું કર્યું. જો પપ્પાના કહેવા પરથી આપણે બંને એકબીજાની સાથે લગ્ન તો કર્યા, તમે દત્તક દીકરા તરીકે અહીંયા આવી પણ ગયા, આપણા બંનેના લગ્ન થયા, પણ તમને એવું નથી લાગતું કે આ લગ્ન કરીને તમે પણ હેરાન થઈ રહ્યા છો અને હું પણ? હવે લાગી રહ્યું છે. પહેલાં એમની વાતનું ખોટું નહોતું લાગતું, પણ આ લોકો મતલબ કે મમ્મી સમજે એવા જ નથી. જિદ્દી મગજના છે, પોતાની જીદ અને પોતાનું ધાર્યું કરે છે. આપણા માટે તો એમને કંઈ મહત્ત્વ જ નથી આપણું તો આ ઘરમાં. આપણા માટે ન તો એમના મનમાં લાગણી હતી કે ન તો ક્યારે આવશે. તો હવે તમે શું વિચાર્યું છે? મેં તો કંઈ નથી વિચાર્યું. બસ એટલું વિચારું છું કે ભૂલ તો થઈ ગઈ મારાથી. એ લોકો મને ક્યારેય નહીં સ્વીકારે. પણ મેં કાંઈક વિચાર્યું છે. શું? જો પહેલાં તો છે ને મારા મનમાં એક પ્રશ્ન છે. તમે આ લગ્ન જીવનને આગળ વધારવા માંગો છો કે પછી નોખા થઈ જવા માંગો છો? તારાથી મને કોઈ પ્રોબ્લેમ નથી. તારી સાથે તો હું ખુશ જ રહું છું. અને જો મારે નોખું જ થઈ જવું હોત તો હું લગ્ન શું કામ કરત? એવું મેં ક્યારેય નથી વિચાર્યું. બસ તો પછી જુઓ, આ ઘર માટે હું પણ પારકી છું અને તમે પણ પારકા છો. એટલે હું એવું વિચારું છું કે આપણે આ ઘર છોડીને જતું રહેવું જોઈએ. પપ્પા? એમનું હજુ કાંઈ નથી વિચાર્યું મેં, પણ તમે જ વિચાર કરો ને. જ્યાં સુધી આપણે આ ઘરમાં રહીશું ત્યાં સુધી મમ્મીને અને હેતલબેનને બંનેને નડ્યા કરીશું, અને આપણને દુઃખી જોઈને પપ્પા કાંઈ ખુશ નહીં રહી શકે. એ વધારે દુઃખી થશે. આપણા ખુશી માટે એમને આપણા લગ્ન કરાવ્યા હતા, આપણને દુઃખી કરવા માટે નહીં. તારી વાત સાચી છે. આપણે એક કામ કરીશું, એટલે કે હું મોટા ભાઈને ફોન કરી દઉં અને કહી દઉં આપણે ત્યાં જતા રહીએ. હા, એમ પણ આ લોકોએ તો કહ્યું હતું અહીંયા રહેવા માટે, પણ જો તું જ મારી સાથે બહાર આવવા માગતી હોય તો પછી આ લોકો મને કંઈ રોકી નહીં શકે, અને હું તને મારા ઘરે લઈ જાઉં ને. અમારા ઘરે એટલે આપણા ઘરે. કેમ નહીં? અને એવું પણ ના કરવું હોય તો પણ એક રસ્તો છે. શું? જો આજે મેં મારા મમ્મી સાથે વાત કરી હતી અને એમણે જ મને આઈડિયા આપ્યો કે આપણે આ ઘર મૂકીને ભાડે રહેવા જતા રહીએ, નોખા થઈ જઈએ. હા, હા, સૌથી સારામાં સારો રસ્તો છે. એમ પણ આ છે ને આંટી મમ્મી. આંટી મમ્મી? હા, એ જાડી મમ્મી હેરાન કર્યા જ કરે છે. હું તો મતલબમાં કંઈ પણ કામ કરવા માટે નીચે ઉતરું કે ઉપર આવું, બહાર જતો કે ઘરમાં હો, શાંતિથી મને બેસવા પણ નથી દેતા. ઇવન પાણી પીવા જાઉં તો પણ 5 વાર ભટકાશે. આવું ખરાબ વર્તન તો કોણ કરતું હશે? હા, જાડી મમ્મી? એના ઉપરથી મને ખબર પડી ગઈ કે તારી સાથે કેટલું એ લોકો ખરાબ વર્તન કરતા હશે. થોબા તોપા, એ બધી વાતોને છે ને હવે યાદ નથી કરવી. જે થઈ ગયું ને એને પાછળ ભૂલી જવું છે. આ અત્યાર સુધી સાંભળ્યું હતું
કે જીવનમાં જે થતું હોય ને સારા માટે થતું હોય. અને હવે રિયલાઇઝ પણ થાય છે કે જે થયું ને એ સારા માટે જ થયું છે. હા, હવે જે થશે એ સારું થશે. ઠીક છે. હા, આપણે વાત કરી લેવી છે એમની સાથે. ચાલ. હા, મોડું શું કરવાનું, કરી લઈએ વાત. હા, આદિ મારી પાસે આવ્યો હતો અત્યારે અને એ કહેતો હતો અમે આ ઘર છોડીને વયા જ આવી. તો ભલે જાય, જવા દો. શું કામ છે? હા, અમારે કોઈ જરૂર નથી એ લોકોની. અરે તમારે જરૂર નથી પણ મારે જરૂર છે. મારે દીકરાની જરૂર છે, દીકરાની વહુની જરૂર છે. કારણ કે મારો જે સ્વર્ગવાસ થઈ ગયો છે ને દીકરો, એના આત્માની શાંતિ માટે તમને કાંઈ ખબર છે કે નહીં બેને? યાદ છે કે નહીં આપણો જે દીકરો ગુજરી ગયો એ દામિનીને કેટલો પ્રેમ કરતો હતો. હરેક પળ હરેક ક્ષણ એ દામિનીને ખુશ રાખવા માગતો હતો. અને એ જ અત્યારે હું કરી રહ્યો છું કે મારી દામિની ખુશ રહે, એને ક્યારેય દુઃખ આવે નહીં. એટલે મેં એને લગ્ન કરાવ્યા. એ આદિ નામના છોકરા અરે એ ઈમાનદાર છે અને દામિનીની આખી જિંદગી ખુશ રાખશે એટલે મેં એને લગ્ન કરાવ્યા. તો તમે બે મા દીકરી એને ખુશ રહેવા માગતી નથી. વાહ, સરસ. અમે લોકો એને ખુશ નથી રાખતા. અરે એને અમારી ખુશીઓ બધી છીનવી લીધી છે, હણી લીધી છે. જે દિવસથી આ જીવનમાં આવીને એ દિવસથી અમારા જીવનની પથારી ફેરવી નાખી છે. અરે ભગવાને આ તો તમારી આંગણે સુખનો ઢગલો કર્યો કહેવાય કે દીકરો સ્વર્ગવાસ થઈ ગયો ને એ પાછો આવી ગયો કહેવાય. દીકરો અને દીકરાની વહુ આપણી ઘરમાં છે ત્યારે જીવતા જીવ. હા હા, એ શાના માટે રહે છે બધું ખબર છે. આ માલ મિલકત માટે રહે છે, બાકી કાંઈ નહીં. સાચી વાત છે મમ્મીની. માલ મિલકત માટે નહીં, એ તો માલ મિલકત લીધા વગેરે આ ઘર છોડીને જવાની તૈયારી કરે છે. આ તો મેં એને રોક્યા છે મારી શરમમાં. મેં કીધું હું એકવાર તમારી મમ્મીને સમજાવી દઉં, એ જો ન સમજે ને તો તમારે છૂટી જે કરવું એ કરો. એટલે હું આ કહેવા આવ્યો છું બધું. તમારે અમને સમજાવવાની કોઈ જરૂર નથી, અમે સમજેલા જ છે. ભલે જતા સારું, જાન છૂટશે અમારી. બરાબર છે. અને અહીંયા કઈ ધર્મશાળા નથી ખોલી તો એક વિધવા છે અને બીજો અનાથ. બધાને ભેગા શું કરો છો આપણા ઘરમાં? હા, તો કોઈ રહેવા નથી માંગતું અહીંયા. હા, અમે લોકોએ નક્કી કરી નાખ્યું છે કે અમે આ ઘર છોડીને જઈએ છીએ. બહુ સારો નિર્ણય લીધો. જીવનમાં પહેલી વાર કંઈક સારો નિર્ણય લીધો. હા, અમને કોઈ ફરક નહીં પડે. આમેય તું કઈ મારો સગો ભાઈ નથી અને આ વિધવા કઈ મારી ભાભી નથી. હું ક્યારેય નહીં માનું. તો તું પણ સાંભળી લે. જો હું તારી ભાભી ના હોય ને તો મને પણ છે ને તને મારી નણંદ માનવાનો કોઈ શોખ નથી. અમે જઈ રહ્યા છીએ ને, તમને લોકોને તો ખુશી મળશે. એમ પણ આ ઘરમાં તમારા લોકોના મેળા ટોણા સાંભળીને અહીંયા રહેવું એના કરતાં તો એકલા છીએ, ગરીબ છીએ, આવી રીતે રહેવું પડશે ને તો રહી લઈશું. કેમ? મારા દીકરાને બહુ પ્રેમ કરતી હતી ને, તો શું કામ બીજા લગ્ન કર્યા? રહેવા દે તારા દેખાડા. હે આ ભોળા છે ને એટલે તારી વાતમાં આવે. હું તો તારી ચાલને પહેલેથી જ સમજુ છું. બરાબર છે મમ્મી તમારી વાત. આ મરી જશે ને પછી બીજા લગ્ન ત્રીજા લગ્ન કરશે નહીં? હેતર, બોલવામાં ધ્યાન રાખે. હું બોલે સાધુ એ તારી ભાભી છે અને આ ઘરની પુત્રવધુ છે. અને આ છે ને એ કોઈ અજાણ્યો નથી, એ આપણો દીકરો છે, તારો ભાઈ છે. બોલવામાં વિવેક રાખ, સભ્યતા રાખ. છોડો ને, જે પોતાના ભાઈ વિશે આવું બોલી શકે એ બીજાના વિશે તો શું બોલે? તારે સંસ્કારનું ભાષણ આપવાની જરૂર જ નથી, બરાબર? હા, જોયું? લગ્ન પછી જીબડા આવી ગયા. ક્યાંથી આવ્યા? આ બધી આની ચડામણી. તમે કહો છો ને બહુ ભોળી છે, બહુ સંસ્કારી છે, ગરીબ ઘરની છે. આ ગરીબી એની બતાવી એને. ભોળી છે, ગાંડી નથી. આંટી મમ્મી, અત્યાર સુધી તમે છે ને આ તમારી મનમાની ચલાવી છે અને તમને જેમ ફાવતું હતું એમ તમે એની સાથે વર્તન કરતા હતા. એ બધું સહન કરતી હતી ત્યાં સુધી સારું હતું. આજે એને હિંમત કરી છે, આ ઘરમાંથી બહાર જવાની વાત એને કરી છે. એ કંટાળી ગઈ છે તમારા લોકોથી. હા, તો નીકળો ને. અમે કંઈ તમને પકડીને તો રાખ્યા નથી. અને તમારા રહેવાથી આ ઘરની અંદર સોનાનો સુરત તો ઉગી નહીં જાય. નહીં ઉગે. પણ મમ્મી, એક વાત વિચાર તો કરો. હવે તમારી ઉંમર થઈ ગઈ છે. માની લઉં કે હું તમારા દીકરાને ભરખી ગઈ, મારા કારણે તમારો દીકરો ભગવાન પાસે પહોંચી ગયો, પણ મારા કારણે જ તમને આ બીજો દીકરો મળ્યો હતો. એને પણ તમે ના સાચવી શક્યા ને. હવે ગટપણમાં શું કરશું? તારે મારા ઘડપણની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમારી કંઈ ચિંતા કરવાની જરૂર જ નથી, કારણ કે તમને તમારી બધી જ ખબર છે. તમારું ભવિષ્ય તમે નક્કી જ કરેલું છે કે તમારે શું કરવું શું નહીં. અને અમને લોકોને તમે હંમેશા ખોટા જ ગણ્યા છે અને ખોટા જ માનો છો. ખબર નહીં શું અમે તમારી પાસેથી લઈ લીધું છે. આ તો પ્રેમ. હા, ફક્ત અમે તો પ્રેમ માગતા હતા
પ્રેમ તો આપી ન શક્યા અને અપમાનિત કર્યા છે અમને બહુ. પણ બસ પપ્પા, હવે તમારે અમારા વતી એ લોકોને કંઈ કહેવાની જરૂર નથી. તમારે જે સમજાવવાનું હતું એ સમજાવી દીધું તમે. નાના બેટા, પ્રેમ તો એ વ્યક્તિ આપીએ કે જેની પાસે પ્રેમ હોય. અરે આ લોકો પાસે પ્રેમ નથી, અને આ લોકો તો પાસે બસ બીજાનું ખરાબ જોવાની ભાવના જ છે કે મારા દીકરાની વહુનું કેમ ખરાબ થાય, અને મારા દીકરાની જગ્યાએ જે આવ્યો એનું કેમ ખરાબ થાય. બસ એ જ આના બસ એ જ દ્રશ્ય આ લોકો જોવે છે, અને એવું જ એને જોવા મળે છે. અને હવે છે ને તારે ચિંતા કરવાની જરૂર નથી. મેં એક નિર્ણય લઈ લીધો છે. શું? આ જે મકાન છે ને એ આ તારા મમ્મીના નામે છે. એ ભલે બે મા દીકરી આ ઘરમાં રહે, અને બીજી બાકીની તમામ દોલત હું દાબીને નામે કરું છું. પપ્પા, પસ્તાશો. હા નિર્ણય લઈને એક દિવસ પસ્તાશો. હા બંને જણ તમને લાત મારીને બહાર કાઢશે ને ત્યારે ખબર પડશે. એ જેની દોલત છે ને એના નામે હું કરું છું, કોઈ બીજાના નામે નથી કરતો. મારો દીકરો હોત તો કેમ હું એના નામે કરત? બસ આ મારા દીકરાની પત્ની તો હતી ને, તો બસ એના નામે જ આ મિલકત થાય. ખબર નહીં અત્યાર સુધી પપ્પાને શું ખવડાવી દીધું, એની જાળમાં ફસાવી દીધા આ લોકોએ બંનેએ. કાળા જાદુ જાણે છે ને, કાળા જાદુ કર્યા હશે. આમ પણ ભોળી બનવાનું તો બહુ સારી રીતે આવડે છે. બે મોઢાની માણસ. અરે જરીક તો વિચાર કર્યા, આ જવાન દીકરી આપણા ઘરમાં બેઠી છે. કાલ સવારે આની હારે જેવું દામિની હારે થયું એવું કાલ સવારે આ હેતલ હારે થાય તો આપણા મોઢા કેવડા થઈ જાય. નહીં થાય. મારી દીકરી સાથે એવું કંઈ નહીં થાય. એનાથી પણ વધારે ખરાબ થશે. હા, તમે જેવું કર્યું હોય ને એવું જ ભરવું પડે. આદિત્ય, આપણે કોઈને કાંઈ કહેવાની જરૂર નથી. અને થેન્ક યુ પપ્પા કે તમે અમને બંનેને મળાવ્યા. અમે એકબીજાની સાથે ખુશ છીએ અને આ ઘર છોડીને પણ જવા માંગીએ છીએ. બેટા, ખાલી તમે બે આ ઘર છોડીને નથી જતા, હું પણ તમારી સાથે આવું છું. મારે આ ઘરમાં નથી રહેવું. જ્યાં દામિનીને જ્યાં એકદમ હાવ તિરસ્કારની ભાવનાથી જોવાય છે એવા ઘરે મારે એક મિનિટે નથી રહેવું. હું આ ઘર છોડીને જાઉં છું. તો ચાલો પપ્પા. જય શ્રી કૃષ્ણ.